નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સની અંદર ચોથું ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્ય એની અંદર આપણે ગર્ભ અવરોધનની પદ્ધતિઓ એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. છેલ્લે આપણે ખાસ કરીને એમાં પુરુષ અને સ્ત્રી નસબંધી અથવા વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી અથવા જે શસ્ત્રક્રિયા એના વિશે આપણે જોયું હતું. ત્યાર પછી પ્રેરિત ગર્ભપાત, ડાક્ટરી પ્રેરિત ગર્ભપાત જેને એમટીપી તરીકે પણ ઓળખવામાં આવે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એમટીપી જે છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા ડાક્ટરી પ્રેરિત ગર્ભપાત એના વિશે આપણે જોવાનું છે. ગર્ભધારણનો સમયગાળો પૂર્ણ થાય, ગર્ભધારણનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા ડોક્ટર દ્વારા ગર્ભ નિકાલની ક્રિયાને એમટીપી કહેવાય. હવે ગર્ભધારણનો સમયગાળો આપણને ખબર છે કે 9 મહિના હોય મનુષ્યમાં, અથવા 270 થી 80 દિવસનો સમયગાળો. હવે એ સમયગાળો પૂરો થાય એ પેલા ડોક્ટર દ્વારા ગર્ભ છે એને દૂર કરવામાં આવે તો એને શું કહેવામાં આવે? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે. ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભ દૂર કરવાનો, ઈરાદાપૂર્વક અથવા તો એને સ્વૈચ્છિક ડોક્ટર દ્વારા જે ગર્ભ નિકાલની પ્રક્રિયા છે એને એમટીપી તરીકે ઓળખવામાં આવે. એમટીપી જે છે એ આપણે જોઈએ તો વિશ્વની અંદર 40 થી 45 મિલિયન જેટલા ગર્ભપાત છે એ થાય છે. વિશ્વની અંદર 45 થી 50 મિલિયન ગર્ભપાત કેટલા સમયમાં? તો કે દર વર્ષે 4.5 થી 5 કરોડ ગર્ભપાત છે એ થાય છે. અને એ કુલ ગર્ભધારણ જે છે, કુલ ગર્ભધારણ ના 5મા ભાગના હોય છે. એટલે વિશ્વની અંદર જેટલા ગર્ભ રહે છે બરોબર, એના 5મા ભાગના એટલે 100 એ કેટલા? તો કે 20 જેટલા ગર્ભ જે છે એને ઈરાદાપૂર્વક અથવા એની ઈચ્છાથી ડોક્ટર દ્વારા એ ગર્ભનો નિકાલ કરવામાં આવે છે. તો આજે ગર્ભપાત જે છે એમટીપી એને ગર્ભપાત અથવા એમટીપી જે છે એ કાયદેસર ગણાવી શકાય કે ગેરકાયદેસર? જો આમ જોઈએ તો એમટીપી છે એનાથી શું થાય? તો કે વસ્તી વધારો એ ઓછો થાય છે. કારણ કે ગર્ભપાત થાય એટલે વસ્તીમાં શું થશે? ઘટાડો થાય અથવા વસ્તી વધારો છે એ ઓછો થાય. એટલે આમ જોઈએ તો એમટીપી છે એ ફાયદાકારક કહેવાય. આપણે વસ્તી વધારો એક મહત્વની સમસ્યા છે, પણ ખાસ કરીને ભારત જેવો જે દેશ એની અંદર એમટીપી નો વધારે ઉપયોગ સ્ત્રી ભ્રૂણ હત્યા માટે થાય છે. અને એ ગેરકાયદેસર ગણાવી શકાય. એટલે ભારતની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને
પુરુષ અને સ્ત્રી એનો જે રેશિયો છે એમાં પુરુષની સંખ્યા વધારે છે અને સ્ત્રીની સંખ્યા કેવી છે? ઓછી. તો આ અનબેલેન્સને અટકાવવા માટે એમટીપી ઉપર શું કરવું પડે એમ છે? તો કે એમટીપી જે છે સ્ત્રી ભ્રૂણ હત્યા એના માટે એમટીપી ઉપર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે ગર્ભધારણનો સમયગાળો પૂરો થાય એ પહેલા ગર્ભને નિકાલ કરવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે? એમટીપી તરીકે ઓળખવામાં આવે છે. હવે એમટીપી કેટલા થાય? તો કે દર વર્ષે 45 થી 50 મિલિયન એટલે 4.5 થી 5 કરોડ જેટલા આવા ગર્ભપાત થાય છે. અને એ કુલ જે ગર્ભધારણ છે એના કેટલામાં ભાગના છે? તો કે 5મા ભાગના ગણાવી શકાય છે. એટલે આ એમટીપી ને આપણે કાયદેસર ગણવા કે ગેરકાયદેસર? તો કે ભારત જેવા જે દેશ છે ખાસ કરીને જ્યાં વસ્તી વધારો એક સમસ્યા છે તો એ વસ્તી વધારાને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે એમટીપી. પણ એમટીપી નો વધારે ઉપયોગ ભારતની અંદર કેમાં થાય છે? તો કે સ્ત્રી જે છે એ આવનારી જાતિ એ ચકાસવામાં આવે કે ગર્ભ છે એ નર છે કે માદા, અને જો એ માદા હોય તો એને ગર્ભપાતથી ડોક્ટર દ્વારા એને નિકાલ કરવામાં આવે, જે ગેરકાયદેસર, કારણ કે એમાં પુરુષ અને સ્ત્રીનો જે રેશિયો છે એમાં વધારે તફાવત આવે. સામાન્ય રીતે આપણે જોઈએ તો 50-50% આ સંખ્યા હોવી ઈચ્છિત છે, પણ એક જ બાળક જોતું હોય ની નર જોતું હોય ત્યારે શું થાય? તો કે આવનારું સંતતિ છે એ માદા હોય તો એને ગર્ભપાતથી દૂર કરવામાં આવે છે. હવે એમટીપી વિશે આપણે કાયદાકીય રીતે જોઈએ હવે એમટીપી જરૂરી ક્યારે છે? તો કે અસુરક્ષિત જાતીય સમાગમ એના કારણે ગર્ભધારણ થાય. પછી બળાત્કારના કારણે ગર્ભધારણ થાય, અથવા તો ગર્ભ અવરોધક સાધનો નિષ્ફળ જવાના કારણે, અથવા આવનારો ગર્ભધારણ એ માતાના જીવ માટે કે તંદુરસ્તી માટે જોખમી હોય, અથવા તો આપણે જોઈએ તો ગર્ભ છે એ ગંભીર રીતે શારીરિક કે માનસિક રીતે ખોડ ખાપણ વાળું હોય. એટલે અમુક કિસ્સાની અંદર એમટીપી જે છે એ અલગ અલગ વ્યક્તિઓ જે છે એના મંતવ્ય જુદા જુદા, કારણ કે એમટીપી ને કાયદેસર ગણાવવું કે ગેરકાયદેસર એ નૈતિકતાની રીતે, સામાજિક રીતે, પછી ભાવનાત્મક રીતે બધાના મંતવ્યો કેવા છે? જુદા જુદા. એટલે બધા એને કાયદેસર ગણવું કે ગેરકાયદેસર એમાં એક સામૂહિક નિર્ણય લઈ શકાતો નથી, કારણ કે દરેક અમુક વ્યક્તિ એમટીપી અથવા ગર્ભપાતને કાયદેસર ગણાવે છે, જ્યારે એક અમુક વ્યક્તિ છે એને ગેરકાયદેસર ગણાવે છે. ભારતની અંદર પણ જે કાયદા છે, હવે આમ જોઈએ તો એમટીપી અથવા ડોક્ટરી ગર્ભપાત જે છે એ ક્યારે જરૂરી બને? તો કે કોઈ એવા પ્રિકોશન લીધા વગર જાતીય સમાગમથી ગર્ભધારણ થાય, બળાત્કારના કારણે ગર્ભધારણ થાય, કોઈ પણ ગર્ભ અવરોધક સાધનોનો ઉપયોગ કરતા હોય નિષ્ફળ જવાને કારણે ગર્ભધારણ થાય, અથવા ગર્ભ છે એ માતાના જીવન માટે કે એની તંદુરસ્તી માટે જોખમી હોય,
અથવા તો ગર્ભ જે છે એ ગંભીર ખોડ ખાપણ વાળું હોય બાળક, ત્યારે એમટીપી છે એ જરૂરી બને છે. અને ખાસ કરીને એમટીપી ક્યાં સુધી યોગ્ય ગણાય? કયા સમયગાળા સુધી? યોગ્ય ગણાવી શકાય? તો કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી અથવા તો 3 મહિનાનો સમયગાળો એમટીપી છે એને સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ એ જે લાયક અથવા માન્ય ડોક્ટર હોય તેની પાસે જ કરાવવું જરૂરી છે. પછી 3 થી 6 મહિના અથવા 12 થી 24 અઠવાડિયા 3 મહિના પછી અને 6 મહિના પહેલા જો એમટીપી કરાવવામાં આવે તો 2 માન્ય ડોક્ટરની સલાહ જરૂરી છે. એટલે આમ જોઈએ તો પેલા 3 મહિના સુધી અને પછીના 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી જો એમટીપી કરાવવામાં આવે તો એમાં સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી. પણ 12 અઠવાડિયા પછી એટલે કે બાકીના જે 3 મહિના 12 થી 24 અઠવાડિયા અથવા તો બીજા 3 મહિના ગર્ભધારણ એની અંદર એમટીપીમાં જોખમ આવી શકે અથવા માતા કે એના જીવન માટે પણ જોખમરૂપ થઈ શકે. એટલે 2 એવા ગાયનેક ડોક્ટર હોય, માન્ય કે લાયક એટલે કેવા ડોક્ટર? તો કે આજે પ્રસૂતિ માટે જવાબદાર હોય અથવા તો ગાયનેકોલોજીસ્ટ એવા 2 ડોક્ટરની સલાહ લઈ અને પછી જ એમટીપી કરાવવું જરૂરી છે. પછી એક આવે છે આપણે એમનિયોસેન્ટેન્સિસ અથવા ગર્ભજળ કસોટી. હવે આપણે ભારતની અંદર જે કાયદો છે એમટીપી નો એ 1971 ની અંદર, અલગ અલગ વિશ્વની અંદર કાયદા જુદા, એમાં એમટીપી ને લગતો જે કાયદો છે એ ભારતની અંદર 1971 ની અંદર બનાવવામાં આવેલ છે. અને એ આપણે ખાસ કરીને જે કીધું એ રીતે બળાત્કાર જે છે, અસુરક્ષિત જાતીય સમાગમ, માતા કે ગર્ભ માટે ગંભીર જોખમી હોય તો આ કાયદા મુજબ આપણે શું કરાવી શકાય છે? એમટીપી છે એને કરાવી શકાય છે. પણ ભારતની અંદર વધારે જે ગર્ભજળ કસોટી, ગર્ભજળ અથવા તો ઉલ્વજળ અથવા એને એમનિયોસેન્ટેન્સિસ કહેવાય. આ એમનિયોસેન્ટેન્સિસ નો ઉપયોગ શેના માટે થતો હતો? કે ગર્ભની અંદર રંગસૂત્રોની ચકાસણી માટે. અને એમાં રંગસૂત્રમાં કોઈ ખામી હોય તો એ જાણી શકાય. પણ રંગસૂત્રની સાથે સાથે એમાં જાતિ પરીક્ષણ થઈ જાય અને જાતીય પરીક્ષણ દ્વારા જો સંતતિ માદા હોય
તો એને એમટીપી દ્વારા દૂર કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે. આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા ગાયનેક ડોક્ટર હોય અથવા એ લખેલું હોય અને જે સોનોગ્રાફી સેન્ટર હોય એ લખેલું હોય કંઈ જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. અને જાતિ પરીક્ષણ એ એક ગંભીર ગુનો છે. એમાં ડોક્ટર જે છે એને પણ તકલીફ થઈ શકે અને જે પરીક્ષણ કરાવનાર વ્યક્તિ છે એના માટે પણ કાયદાકીય એવી જોગવાઈ છે. એટલે ભારતની અંદર જે કાયદો છે એમટીપી અમુક બાબતમાં માન્યતા આપે છે, ખાસ કરીને એવા અસુરક્ષિત જાતીય સમાગમથી અથવા ગર્ભ અવરોધક નિષ્ફળ જવાથી, બળાત્કારના કારણે અથવા તો માતામાં એવા ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ શકે એવું હોય અથવા તો ગંભીર ખોડખાપણ વાળું બાળક હોય ત્યારે એમટીપી કાયદેસર છે. પણ જાતિ પરીક્ષણ કરી અને પછી આવનારી સંતતિ માદા હોય તો એને ગર્ભપાતથી દૂર કરવું એ છે એ ગેરકાયદેસર ગણવામાં આવે. તો દાક્તરી પ્રેરિત ગર્ભપાત અથવા એમટીપી એમાંથી આપણને આખી ટૂંકનોંધી પૂછે અથવા એમાંથી ટુકડા પણ પૂછી શકે. એમટીપી ક્યારે જરૂરી અથવા ક્યારે એને માન્યતા મળે, ક્યારે એ ગેરકાયદેસર છે, એમટીપી કેટલા સમયગાળા સુધી યોગ્ય ગણાવી શકાય, આ બધી બાબતો છે એ આપણે જોઈ. ત્યાર પછી આપણે જાતીય સંક્રમિત ચેપ એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું.